ગુજરાતની માથે ચિંતાના વાદળ છે, કારણ કે અંબાલાલની આગાહી પ્રમાણે આવતા મહિને સૂર્ય આવી રહ્યો છે પ્રચંડ વાયુવાહક નાડીમાં. ગુજરાતમાં મોટા ખતરાના તેમણે એંધાણ વ્યક્ત કર્યા છે. ત્યારે આ નવી આગાહી શું છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે 19 નવેમ્બરથી સૂર્ય પ્રચંડ વાયુવાહક નાડીમાં આવતા બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાતની સંભાવના સેવવામાં આવી રહી છે. 25થી 28 નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. બીજી બાજુ ગુજરાતમાં 3 દિવસ બાદ જોરદાર ઠંડી પડશે. 15થી 17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, એટલે કે ગુજરાતનું વાતાવરણ બગડી શકે છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. રાજ્યોમાં દિવાળી બાદ હવે ધીરે ધીરે ઠંડીની શરૂઆત જોવા મળી રહી છે. જોકે હજુ પણ બેવડી ઋતુનો માર છે. દિવસે ગરમી અને રાતે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. શનિવારે અમદાવાદમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વના ઠંડા પવનો વાતા જોવા મળ્યા છે. ધીરે ધીરે ઠંડી વધે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે શું કહે છે તેના વિશે જાણીએ. રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ છે. અમરેલીમાં સૌથી ઓછું 16.4 ડિગ્રી, જ્યારે પોરબંદરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 19.5, જ્યારે ગાંધીનગરમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 17.6, નલિયામાં 17.2 અને દીવમાં 17.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહુવામાં 17.3 અને કેશોદમાં 17.5 તેમજ રાજકોટમાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતનું લઘુત્તમ તાપમાન 21.7 ડિગ્રી રહ્યું છે. લાંબા સમય બાદ એક સારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડો સુધી પહોંચ્યું છે. ઊંચા પહાડો પર બરફવર્ષા પડી રહી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનું હવામાન લગભગ શુષ્ક છે, પરંતુ હિમાચલ પ્રદેશના ઊંચા પર્વતો પર હળવો વરસાદ શરૂ થયો છે. 2-3 દિવસ પછી જ્યારે ઉત્તરનો પવન ફૂંકાશે ત્યારે પંજાબથી હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાન સુધી તાપમાન ઘટી જશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદ સ્વરૂપમાં જોવા મળશે. રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે અને દિવસો ગરમ રહેશે. ગુજરાતમાં હાલ ઠંડી પડી રહી છે, પરંતુ અચાનક જ વાદળો બંધાય તેવી શક્યતા છે, કારણ કે અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં 20થી 25 નવેમ્બરમાં ડિપ્રેશન બનવાને કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19થી 22 નવેમ્બરમાં લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે. જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે. અંબાલાલ પટેલની ભવિષ્યવાણી છે કે 17થી 20 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની તેમણે આગાહી કરી છે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે અને 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેથી ગરમીમાં ઘટાડો થશે. ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં હોવાનું તેઓએ જણાવ્યું છે. સાથે જ માર્ચ અને એપ્રિલ મહિના સુધી માવઠા આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં 20થી 25 નવેમ્બરે ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19થી 22 નવેમ્બરે લો પ્રેશર સર્જાશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર વાત કરીએ તો 17 નવેમ્બરથી
ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં પણ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું હતું કે ન્યૂનતમ તાપમાન ઘટે તો પણ મહત્તમ તાપમાન ઘટવાની હજુ વાર છે. ગુજરાતમાં 3 દિવસ બાદ ઠંડી વધશે. પવનની દિશા બદલાતા રાજ્યમાં શિયાળો અનુભવાશે. ગાંધીનગરમાં રાત્રે લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહને લઈને રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. વર્તમાન તાપમાન આગામી 3 દિવસ વાતાવરણ યથાવત રહેશે. ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.5 ડિગ્રી વધારે હતું. જ્યારે રાત્રે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું હતું, જે આ સમયે સામાન્યથી 1.8 ડિગ્રી વધારે હતું. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં નોંધાયું. હવે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તાપમાન ઓછું થયું છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ સામાન્ય કરતાં વધારે નોંધાયું છે. હાલમાં પવનની દિશા ઉત્તર પૂર્વની છે, જે દિશા બદલાતા આગામી સમયમાં શિયાળાની ઠંડીનો અનુભવ થશે. ગુજરાતમાં 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે. હવામાન વિભાગની મહત્વની આગાહી છે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો હોવા છતાં હજુ સુધી ઠંડીની સિઝન જામી નથી. ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે આગામી 7 દિવસમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની મહત્વપૂર્ણ માહિતી આપી છે. હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે 1-2 દિવસથી વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો વધ્યો છે. આમ તો નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો હોવા છતાં હજુ સુધી ઠંડીની સિઝન જામી નથી. ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે આગામી 7 દિવસની ગુજરાતની માહિતી આપી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે ગુજરાતમાં 7 દિવસની આગાહી કરતા જણાવ્યું છે આગામી 7 દિવસ હવામાન સૂકું રહેશે. જ્યારે 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. તેમણે જણાવ્યું કે 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાવાની સંભાવના છે. નોંધનીય છે કે 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધી શકે છે. અમદાવાદના તાપમાન વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું છે કે અમદાવાદનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે. નોંધનીય છે કે હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. નવેમ્બર અડધો પૂર્ણ થયો હોવા છતાં હજુ શિયાળાની ઠંડી શરૂ થઈ નથી, પરંતુ હવે 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. તો બીજી તરફ ગુજરાતમાં ઠંડીના પ્રથમ રાઉન્ડની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હજુ સુધી ઠંડીનો રાઉન્ડ આવ્યો નથી. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઠંડીના રાઉન્ડને લઈને આગાહી કરી છે. રાજ્યમાં હજુ શિયાળાની શરૂઆત થઈ નથી. દિવસનું તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે, જ્યારે રાતનું તાપમાન નીચું જતાં મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છતાં હજુ સુધી ઠંડીનો રાઉન્ડ આવ્યો નથી. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઠંડીના પ્રથમ રાઉન્ડને લઈને આગાહી કરી છે. તો ચાલો એની તારીખો જાણીએ. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે આ વર્ષે શિયાળો થોડોક લેટ ગણી શકાય. 15 નવેમ્બર બાદ પણ સારી અને ગુલાબી ઠંડીની શરૂઆત થઈ નથી. જોકે તાપમાન ઘણા અંશે નીચું પણ આવ્યું છે, પરંતુ હજુ પણ આપણે મિક્સ ઋતુનો સામનો કરી રહ્યા છીએ. રાત્રિનું તાપમાન નીચું નોંધાઈ રહ્યું છે. દિવસનું તાપમાન 30 ડિગ્રી કરતાં ઉપર ચાલી રહ્યું છે, એટલે સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઊંચું ચાલુ રહ્યું છે. 17 નવેમ્બર સુધી ઠંડીના કોઈ મોટા રાઉન્ડની શક્યતાઓ નથી. જોકે આવનારા દિવસોમાં એક સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતની ખૂબ નજીક પહોંચી ગયું છે, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ નબળું છે. એટલા માટે એના કારણે વધુ હિમવર્ષા થાય તેવી શક્યતાઓ નથી. આજકાલમાં ત્યાં હિમવર્ષા થાય તેવી શક્યતાઓ છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.